મશહૂર બેન્ડ બ્લેક આઇડ પીસના ગાયક અને ઉદ્યોગપતિ will.i.am હવે સંગીતની દુનિયાથી આગળ વધીને ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં પગલું મૂકી રહ્યા છે। લાસ વેગાસમાં યોજાઈ રહેલા ટેકનોલોજીના સૌથી મોટા ઇવેન્ટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો CES 2026 દરમિયાન તેમણે ટ્રિનિટી નામની પોતાની નવી કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે। આ કોઈ સામાન્ય ગાડી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને આધુનિક એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે। ડિઝાઇન અને સ્ટ્રક્ચરની વાત કરીએ તો ટ્રિનિટીનો ડિઝાઇન ખૂબ જ અનોખો છે। આ એક સીટ અને 3 પૈડાવાળી ઇલેક્ટ્રિક ગાડી છે। તેનો ડિઝાઇન પરંપરાગત ત્રિપૈયા વાહનોથી સંપૂર્ણ અલગ છે। વળાંક લેતી વખતે આ ગાડી મોટરસાયકલની જેમ ઝૂકે છે, જેના કારણે તેને વધારે ઝડપ અને ઉત્તમ બેલેન્સ મળે છે। આ ગાડીની ટોપ સ્પીડ 193 કિલોમીટર પ્રતિ કલાક રાખવાનું લક્ષ્ય છે। કમ્ફર્ટ અને એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો આમાં એક લક્ઝરી કેબિન, મોસમથી સુરક્ષા અને સ્ટુડિયો ક્વોલિટી ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે। આ ગાડીને બનાવવા માટે ડેકા કંપનીની મદદ લેવામાં આવી છે। એ જ ટીમે સેગવે સ્કૂટર બનાવ્યો હતો, જે ટ્રિનિટીને પરફેક્ટ બેલેન્સ આપે છે। AI અને ટેકનોલોજીની વાત કરીએ તો ટ્રિનિટીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં NVIDIA DGX સ્પાર્ક સિસ્ટમ લગાવવામાં આવી છે। આ ગાડી સંપૂર્ણ રીતે પોતે ચાલતી નથી, પરંતુ ડ્રાઈવરને સ્માર્ટ રીતે મદદ કરે છે। ડ્રાઇવિંગ દરમિયાન તમે AI સાથે વાતચીત કરી શકો છો, તમે આસપાસના ટ્રાફિક, રસ્તાઓ અથવા વાતાવરણ વિશે પ્રશ્નો પૂછી શકો છો। આ ગાડી ફક્ત મેપ નથી જોતી, પરંતુ કેમેરાની મદદથી આસપાસની વાસ્તવિક દુનિયાને સમજે છે અને તરત જ માહિતી આપે છે। કિંમત અને ઉપલબ્ધતાની વાત કરીએ તો ટ્રિનિટીની અંદાજિત કિંમત 25 લાખથી ઓછી રાખવામાં આવી શકે છે। આ ગાડીની પ્રી ઓર્ડર બુકિંગ 6 જાન્યુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે। હાલમાં કંપની ફક્ત 500 યુનિટ બનાવવાની યોજના ધરાવે છે અને તેની ડિલિવરી ઓગસ્ટ 2027 સુધી મળવાની શક્યતા છે। ઉપયોગ અને ભવિષ્યની વાત કરીએ તો will.i.am ની ટીમનું માનવું છે કે આ ગાડી માત્ર પર્સનલ ઉપયોગ માટે નહીં, પરંતુ બિઝનેસ ઉપયોગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે। હાલ માટે ટ્રિનિટી એક પાયલટ પ્રોજેક્ટ છે,